હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં થશો? સ્વાગત છે તમારું આજના મારા એક નવા વ્લોગ અને શુભ શરૂઆત થઈ છે આપણે ચાથી. ચા બનાવે છે, અભી હાલ જ બનાવે છે. દૂધ ચા પત્તી નાખી અને ખોટ તો ચા બનાવીએ. ધીમે ધીમે ચા ઉઠી રહ્યો છે. અભી હાલ જ બનાવી છે. ગેસ ચાલુ છે, ગેસ ધીમો છે. આસ કરી દે ફટાફટ થઈ જાય. તો 8 વાગ્યા છે, બહુ વહેલા ઉઠી જાય છે આપણે. પાણી પડી ગયું છે. મારા રસોઈ બહુ લેટ ઉઠ્યો છે, એને ઉઠવાનું બહુ જોર આવે છે એટલે લેટ ઉઠે છે. તો આપણો ચા અને ટોસ્ટ ગામડે તો આપણે બાજરીના રોટલા હોય ચા સાથે. તો ગાઈઝ આપણે ચા પી લઈએ. ચા થાય એટલે કડક મીઠી એકદમ ચકાસ. ચા બનાવી પીએ આપણે. ચલો તો ગાઈઝ હવે ચા પી લીધી. નાસ્તો બાકી હશે તો 9 વાગ્યા છે. જઈએ છે અત્યારે વહેલા નોકરી. કારખાને જઈએ, થોડું કામ છે, કામ કરીએ. પછી 10 વાગે આપણી પાછા જઈએ નાસ્તો કરવા. આ તો કાલુપુરે જવાનું છે કરિયાણું લેવા. તો આવી ખાના મમ્મીને જે આવશે આપણે નહીં જઈએ. આપણે તારે જે કારખાનામાં જાય થોડું કામ છે, કામ પૂરું કરી અને બહાર બતાવું તમને. તો વેપારી 2 જણા આવ્યા. જાનો બગીચો. તો ગાઈઝ આપણે આવી ગયા છે ઘરે અને નાસ્તો કરવાનો છે. એમાં તો બનાવી દીધું છે શાક ભીંડાનું. ખાઈ લઈએ નાસ્તો. ખાઈ લઈએ બધું એક જ છે. બનાવી છે દહીં પડી છે ને. અત્યારે નહીં થોડું ને પડે. ભીંડા તો ઉગાય છે ને, દહીં મસ્ત લાગે. ભીંડા ભેગું થઈ ને એક નંબર. તો ભીંડાનું શાક સાથે ખાઈ ગયા નાસ્તો. બપોરે આ ખાવાનું, બપોરે અત્યારે થોડો નાસ્તો થઈ જાય ત્યાં સુધી ચાલે. ખાઈ લઈએ ભીંડાની સબ્જી. ખાઈ લઈએ હવે. ચલો ના આ રોટલા છે, ગવાની રોટલા લે સબ્જી. હવે આપણે આવી જઈએ છીએ ઘરે જમવા માટે. અને સવારે પેંડોળું શાક અને દહીં રોટલી ગરમ ગરમ બનાવી છે. રસોઈ ખાઈ લઈએ. દહીં લાવ્યા છે, ખાઈ લઈએ. મસ્ત બને છે, મસ્ત લાગે છે દહીં જોડે ભીંડાનું શાક. તો ખાઈ લઈએ ભીંડાનું શાક દહીં સાથે. થોડું તીખું હોય સારું લાગે તો આજે ભીંડાનું શાક તીખું હોય મસ્ત લાગે. નહીં તીખું એટલું. મસ્ત મસ્ત લાગે ભીંડા સાથે દહીં. ખાઈએ અમારે તૈયાર કરીને મૂકી દીધું રસોઈ. આટલું બચ્યું છે ભીંડાનું શાક. દહીંની ઠેરી લાવ્યા છે. ખાઈ લેવો. જય નોકરી. આ છે વિક્રમ, આ મારા કાલુભાઈ અને મારો માધુ ડોન અને આપણો રિક્ષા હતા જગદીશની. હા GD 4 રસ્તા. તો ભાઈ આ છે આપણું GD 4 રસ્તા. અને અહીંયા ટ્રાફિક બહુ થાય છે અત્યારે. ચાલુ છે ટ્રાફિક. અભી હાલ ઓછું થઈ છે. ફૂલ હતો અહીંયા બક્કમ એકદમ. બસ સિગ્નલો લાગે છે એના માટે. અહીંયા એક્સિડન્ટ વધારે થાય છે. હા સંકટ મોચન મહાબલી હનુમાન જય શ્રી રામ. ગઈ જવા છે ને આપણે ઘરે જવાનું છે. પેલી સામે છે ને કેનેરા બેંક છે. આપણે હવે છે ને ઘરે જઈએ ત્યાંથી સામે દેખાય ને ત્યાંથી ઘરે જવાનું આપણે. આ શાકભાજીનું ડાલું જાય ભરે ફૂલેવર છે બધું. ભાઈ ચલો આપણે જઈએ હવે ઘરે. જવાનો ટાઈમ થઈ ગયો છે, બહુ ટાઈમ થઈ ગયો. તો ભાઈ આવી ગયા છે ઘરે. અને અમારા છોકરા બધા છે ને ઉત્તરાયણ જતી રહે એને લંગોશા રમવું છે તારે.
તમે જોઈ શકો સાહેબ છોકરાઓને तो आ छोकरा से गए हमारा हरिओम नो ना अपना ऐसा भी हाल करे तो जाइए गाइस जब आप ढाबा पर बैठ गया ऊपर समझ जाइए ढाबा पर अपना करे अपना घर आइए છીએ અને રસોઈ શું બનાવે છે રસોઈ શું બનાવે છે અરે વાહ બાજરીના રોટલા બનાવ્યા રસોઈ બીજું બનાવી લો ખીચડી અને શાક શું બનાવે છે બહુ લેટ થઈ ગયા ગાય છોકરા આવી હશે રમવા માટે તો આવ્યા છે ફ્રેશ થઈ ગયા આપણે આવી ગયા છીએ ચંદુમાન ઘરે અમારા રૂમમાં આરામ કરે છે હા હા દૂધ લાવું છું હું આવ્યો છે ને દૂધ તો મોકલાવ્યો હતો પેલા ઘેરથી હા મારા પારુમાં છે અને ખાવાનું છે ને બનાવી દીધું મસ્ત મસ્ત મરચાં ભરીને બનાવ્યા હતા એના આ છે ખીચડી છે આ બધું એમ કચરો પડે છે આવું બનાવી લે એમાં બનાવે છે વટાણા રીંગણ બટાકા મિક્સ આ પેલામાં સેવ ટામેટા આમાં લોટ બાંધી રહ્યા છે જૂતો ઉપર સેવ ટામેટા ઉકળી છે અને આ બીજો રસોઈ લોટ બાંધે છે મારે અને બીજો રસોઈ બહાર આમાં દેખાય લુગડો લઈ રહ્યો છે એ અંદર અહીંયા વંગારીને જોયો સેવ ટોમેટાનું શાક અને રસોઈ પેલા ઘેર છે મારો મોટો ખારી છે અને કારો છે કાલા કટ્ટા અને પેલા બીજા બાર રહે એ જો ગાઈઝ એ બધું ગોઠવાયેલું છે ડબ્બા ખાલી થઈ ગયા છે બધા કરિયાનું ખૂટ્યું છે લાવવા માટે તૈયારી છે હવે લે આવું પડશે તો કઈ સર ફ્રીજમાં ખાવાનું શું નહીં ફ્રીજમાં શાકભાજી ફ્રીજમાં તો ખાલી છે બધું ચલો ગાઈઝ આપણે જઈએ આપણે ઘરે ગાઈઝ અમે અત્યારે જઈ રહ્યા છીએ રોડ ઉપર રસોઈ ચલાવશે એટીએમમાં જવાનું છે પૈસા કાઢવા અને ઘઉં પણ લાવવાના છે ગड्डी પણ જવાનું આપણે છે રોડ આવી ગયો અહીંયા એકદમ રોડ હનુમાનજીનું મંદિર જય શ્રી રામ હા છે આપણો રોડ બેટરી થઈ ગઈ 20% આમ ધોકાટ કરતો રોડ આપણો નાલામાં જઈ રહ્યું છે કોકનો સામાન જઈ રહ્યો છે આપણો રોડે ટ્રાફિક વાળો થઈ ગયો છે તારે હા તો ટાવરે જવું પડે એસબીઆઈનું ટાવર છે ત્યાં જવું પડે અહીં આપણે આવી ગયા છે રોડ ઉપર છે આગળ કુબેશ્વર મહાદેવ ભાઈ આ છે આપણું કુબેશ્વર મહાદેવ હંમેશા અહીંયાથી આપણે જવાનું છે ટાવર આ ટાવર જવાનો રસ્તો આપણો રોડે ટાવરે જઈશું ટ્રાફિક તો અત્યારે ઓછું થઈ ગયું છે થોડું થઈ રહ્યું છે આપણું ટાવર આવી ગયું ના છે ખોડિયારમાંનું મંદિર આજુબાજુમાં દુકાનો છે સાઈજનું ટાવર આવી ગયું આ છે સાઈજનું ટાવર લોકડીમાંનું મંદિર છે ત્યાં આગળ અહીંયા કોઈ પ્રોગ્રામ હોય ને એવું છે આગળ ઢોલ વાગી રહ્યો છે આપણે આ બાજુ આવે સીધા સીધા તો આપણે છે ને આવી ગયા છીએ એટીએમમાં એસબીઆઈનું એટીએમ થઈ ગયા આ છે સૈદપુરનું બીઆરટીએસનું બસ સ્ટેન્ડ છે અહીંયા આ બાજુ એમ તો સીધા નરોડા આપણું આ છે સૈદપુર ટાવરની રોનક રસોઈ બેજો થઈ જાય આપણે અહીંયા એસબીઆઈમાંથી પૈસા કાઢવાના છે ને આપણું એક એટીએમ જનરેટ પણ કરવાનું છે એટીએમ કાર્ડ પિન જનરેટ કરવાનું છે તો ગાઈઝ આવી જાય છે આપણે રોડ ઉપર હા છે આપણો રોડ
ફૂલ ટ્રાફિક છે. અહીંયાથી લેવાનું છે ઘઉં, એક કટ્ટું ઘઉંનું. બધું મરચું ઘઉં ને ઘઉં ફૂટ્યા છે ખાવાના, લઈ જવાના છે અહીંયાથી. આગળ ગિરિવન સોસાયટી છે, આ બાજુ પાણીપુરી છે. તો આપણે આવી ગયું કટ્ટું ગવાનું, એના આપણે એક્ટિવા પર મૂકવાનું છે. મૂકી દેવાના એક્ટિવા પર? ઓહો, ખાતાવરણ મૂકતા નહીં આપણે. તો ભાઈ આપણે કટ્ટું મૂકી દીધું ગવાનું. હવે ઘેર લઈ જઈએ, આડું કરવું પડે ખાવાની. હા છે ને પકોડીવાળું મસ્ત છે. તકદીર નહીં પકોડી, બધા ત્યાં જ ખાવા જોઈએ. તો આપણે છે ને ઘરે જઈએ. તો આપણે આવી ગયા છે ઘેર ને ખાવાનું છે ને. હા તે છે, માં ખીચડી છે, આ શાક છે, અને હવે રસોઈ શું લે રસોઈ વાસણ લઈને આવે. તો એટલા બાજરી નાખે અમારે પેલું હમું કરે ને મમ્મી વાળું છે. ખાવા બેઠા છે. તો ભાઈ તો હશે ને ખાઈ લે. એવી હાથ ધોયા ને યાર બેટા. એ હો હા હાથ ધોઈ ચાલો, હાથ ધોઈને આવો. ખા બે ચેરો આપણે ફટાફટ, જલ્દી આવો ફટાફટ. ચલો ખા બે ચેરો. ભાઈ જવા છે ને ખાઈ લઈએ. મરચું મસ્ત લાગે છે લાગ્યાથી. અહીંયા તો આપણે શાક હતા બધા નહીં, બાજરીના રોટલા ને દૂધ ખાઈ લેવાનું મસ્ત એકદમ ધરાય. તો ખીચડી બનાવી છે ને, ઢીલી ખીચડી, શાકનું મરચું રોટલા ને બધું ખાઈ લઈએ. જે આવ્યું ફટાફટ. તો ચલો ગાઈસ ખાઈ લઈએ બધું. તો ગાઈસ હવે વાગી જાય 9:30. 9:30 10 મિનિટ વાર છે. ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. ખાટલા એક પોથરાયો છે, એક બાકી છે. એ બધા હોઈ જશે. ના બહાર છે ને અત્યારે કોઈ દેખાતું છે નહીં. બાજુ થોડા માણસો દેખાય છે. બાપુ ખાટલો પર છે. આ બાજુ મારે એક છોકરો ઊભો છે. આ બાજુ કોઈ દેખાતું નહીં. કોઈ છે નહીં. આ બાજુ કોઈ દેખાતું નહીં. બધા હોઈ જાય છે. તો આપણે ઊંઘવાની તૈયારી કરતી ઊંઘી જઈએ. ભાઈ આપણે હવે હોઈ જઈએ. વાગે તો ગાય ધાબા પર આવી જાય છે ને. આ ચાંદામામાં દેખાય છે. અને પેલી બાજુ છે ને વિમાન ઉડી રહ્યું છે ઉપર. જાય ને લાઈટો સાથે વિમાન જાય છે. આ બાજુ જઈ રહ્યું છે અને આ લાઈટો દેખો ને એરપોર્ટ છે. અને આ બાજુ અમે એક આવી રહ્યું છે, બીજું નીચે ઉતરી રહ્યું છે. નીચે ઉતરે છે એક લગાન છે તે ફટાકડા ફૂટે છે. અને સાધન દેખાય ને ત્યાં બ્રિજ છે, ત્યાં વિમાન ઉતરી રહ્યું છે નીચે. અને આજે હોર્ન વાગે ને એ છે રેલવે ગાડીનું. તો વિમાન ઉતરી નીચે ઉતર્યું ઉતરી ગયું નીચે વિમાન. ઉતરી ગયું નીચે. તો કઈ અંધારામાં તો કશું દેખાય નહીં. આવ્યો શું કરે પણ આ ચાંદામાં દેખાય છે. અવાજ સંભળાય છે રેલવેનો. બાકી તો સુમસાન છે બધું. અને એક બીજું વિમાન આવે છે, બીજું એ સામે દેખાય છે ઉપર. તો સામેથી આવી જ છે વિમાન. પેલું વિમાન છે ને આવી છે એક નજીક આવી ઉઠતું એવા નેચે ઉતારશે એ બાજુથી. અને નેચે છે ને બાપુ ખાટલો ભરે છે. રાતે ખાટલો ભરે છે બાપા. એકલા છે ભરી દે છે ખાટલો ભરે. ચાલુ કરી દીધું છે કામકાજ. વિમાન આવ્યું છે. નેચે છે મારા ચાલીમાં એક છોકરું સાયકલ ચલાવી રહી છે. મજા આવી છે સાયકલ ચલાવવાની. ભાઈ જાય છે વિમાન નીચે. હવે
विमान बताइए बस जाइए नीचे ઊંઘ્યા જાય તો વિમાન છેક આવી ગયું છે નીચે હવે દેખાતો હશે તમને આવી नीचे આવી ગયું છેક આવી नीचे विमान तो नहीं दिखाया पर लाइट जब लब जब करे से दिखा से एना पर खबर पड़े कि विमान उतरे से नीचे आई जी नीचे विमान आई जी नीचे आई गई उतरी हुआ लैंड सही से नीचे उतरी गई नीचे अब आप नीचे जाइए तो गाइस आप विमान जो आई जाए और नीचे आई जाए तो ऊँघी जाए ऊँघी आई जाए थाक लगी मुझे राधे राधे जय श्री कृष्ण ગુડ નાઇટ